તો કેમ છો મજામાં ગાઈસ? તો મારું નામ છે વ્યાસ જેનિશા અને આ છે મારો ભાઈ જે જલજીરા લઈને એક શાંતિથી ખાય છે ને પીવે છે. મારા પપ્પા આવશે ને બહાર તો બહુ ખીજાશે, એટલે હું તેને એમ કહું છું કે તું મૂકી દે, પણ મારા માનતો નથી મારું, એટલે આપણે એને કરવા દો જે કરવું હોય. તો આ તો મારું બેકગ્રાઉન્ડ તમને ખબર હશે, મેં તમને દેખાડ્યું હોય ન હોય મને યાદ નથી બહુ, એટલે તમે મને કમેન્ટ્સમાં કહેતો. અને પ્લીઝ ગાઈસ મારા વિડીયો જોવો, કેમ કે અમે મહેનત કરીએ છીએ, તમે વિડીયોઝ નથી જોતા જેનાથી મને પ્રોબ્લેમ પડે છે. મારા મમ્મી હું કહું છું ને ભાઈ, અને આ વિડીયો ઉતારું છું મારો ફેસ દેખાડું. આ મારો ભાઈ છે, થોડોક આઘું ભરે ને બટા પ્લીઝ, એટલે મોઢું જો મારા સામું જોજે ને પ્લીઝ, રિક્વેસ્ટ. અચ્છા મારો ભાઈ ક્યુટ, તમને ક્યુટ લાગે, ડાયો લાગે, પણ છે ને બધાને બહુ જ મારે છે. એનો બર્થડે આવે છે ને ભાઈ, સપ્ટેમ્બર મહિનામાં આવે છે, 17 તારીખે છે એનો બર્થડે. 17 તારીખ અને સપ્ટેમ્બર મહિનો મને ભૂલાઈ ગયું છે, મને આવડે છે હું બધું કહીશ. આપણે છે ને આપણે વિડીયો ઉતારીએ છીએ અને બધાને બ્લોગ કરીએ છીએ, તો હું વાત કરી લઉં પછી તું વાત કરજો. ઓકે, ઉતારવામાં ફોન લાગશો કે ઓકે? તો કે હા ઓકે. જો બહુ ડાયો બનશે, અવાજ બહુ ખરો કરી નાખશે. તમને શું કહેતી હતી હું કે તમે મારા પ્લીઝ બ્લોગને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, જેનાથી અમને હોંસલો વળે. મારા મમ્મી 1 વર્ષથી જે એને બ્લોગ નથી કર્યો, શું કામ કે તમે એને લાઈક નથી કરતા, સબસ્ક્રાઈબ નથી કરતા. અમને પણ ગોલ્ડ બટન જોઈએ છે, સિલ્વર બટન જોઈએ છે, અમને પણ અમારું નામ રોશન કરવું છે ને ભાઈ. તમે કરશો, તમે એવી રીતના કરશો ને તો અમને ખૂબ જ ગમશે. મારા ઘરમાં અમને થશે કે મેં વિડીયો બનાવ્યો, મમ્મીએ વિડીયો બનાવ્યો છે, જેનાથી બધા જોવે, બધાને સારું લાગે અને બધા સબસ્ક્રાઈબ કરે, લાઈક કરે, જેનાથી આમ બધું સારું થાય. તમે 4-5 લાઈક કરો છો, એમાં શું જશે મારું? મને એકવાર કહો તો. હું તમને જે કહેવા માગું છું ને એ બીજું છે, અને તમે સમજો છો શું બીજું, જેનાથી મને નથી ગમતું કે તમે નથી કરતા લાઈક, સબસ્ક્રાઈબ નથી કરતા. હું વિડીયો મૂકવાનો હવે મૂકી દઈશ, નવા પાર્ટ ને બધું દેખાડ્યું મેં, હું બધું મૂકી દઈશ. હું તમને ધમકી નથી આપતી, તમને કહેવા માગું છું કે તમે કરો, લાઈક સબસ્ક્રાઈબ કરો, અમારો હોંસલો બળાવો, જેનાથી અમે કરી શકીએ. તમને ના થોડી પાડું છું, અને જો તમને ઓલો એકવારિયા પાર્કનો તમે જોયો વિડીયો અત્યાર સુધી તો ઠીક છે, ન જોયો તો કાંઈ વાંધો નહીં. તમે જોયો હોય ને તો મને પ્લીઝ લાઈક સબસ્ક્રાઈબ કરો, અને એમાં જો તમને જે ગમતું હોય, અને મેં પહાડી પરથી પાડ્યો છે, બીજું બધું તમને દેખાડવાનું બાકી છે. અમે જો બીજી વાર જઈશું તો તમને દેખાડશું. આવા લાઈક સબસ્ક્રાઈબ કરજો, અને બેકગ્રાઉન્ડ તો તમને આખું દેખાડી દઈશું અત્યારમાં, તમે ચિંતા ન કરતા. હા તમે ચિંતા ન કરતા, કોઈ બેકગ્રાઉન્ડ ફરીથી દેખાડી દઉં, જેનાથી તમને પ્રોબ્લેમ ના પડે. તો અત્યારમાં આપણે જઈશું પહેલા રૂમમાં, જે છે અમારો પહેલો રૂમ છે. અહીંયા હું નાની હતી ને, આ ભાઈ જીમ ગયો ને ત્યારે ચકલી મોકલી હતી, એને ચોંટાડી હતી, એટલે ચીપકારી હતી એવું હતું. અને આ છે મારું કાચ, હું અહીંયા તૈયાર થાઉં છું, અને કાચમાં હું કેટલી સુંદર લાગુ છું. તમે જોયું મારો ફેસ? તો કડવું કરવાના મારથી હું હજી બહાર ગઈ હતી એટલે મેં શું કરી હતી, અને આની ઉપર ધ્યાન દેતા પ્લીઝ યાર, આ મેં કરેલું છે. મને એવું કરવું જ ગમે, તમને બધાને ગમતું હશે. હા એવું કરવું તો મને બહુ ગમે યાર. આજ ટીક અવાજ આવે છે મારા દાદા જે નાના છે ને તે ગુજરી ગયા છે. હું તમને આખી કહાની એક વિડીયોમાં કહીશ, જેનાથી તમને ખબર પડે. પહેલો રૂમ મારો છે, એટલે મારા મમ્મીનું છે, મારા ભાઈનું છે. પછી મારું પછીનું જે છે આવો ટીવીને હું ન ખાઉં છું, ના એસી પણ.
આ તો બીજું બધું જૂનું છે. પડદામાં થોડુંક અલગ કર્યું છે. આ નવું છે, બધું થોડુંક અલગ છે. આ જે વોશિંગ મશીન છે ને તે પણ આ અત્યારમાં કર્યું છે. આ બધું મેં કર્યું છે દિવાલમાં. મારા ભાઈ બધું કરી દીધું. શું મારે ખાલી કર્યું છે અને દાંત ચડે છે ને પર તમને મારું. ઓ ગાઈસ 2 મિનિટ. હવે તમને હું નહીં દેખાડી શકું. સોરી. 5 મિનિટ. તમને બીજું બેકગ્રાઉન્ડ દેખાડતો ચાલશો. બહારનું બેકગ્રાઉન્ડ તને દેખાડવું છે બાકી છે ને તે વાળું. ગાઈસ સોરી છે ને પછી મારું બહારનું બેકગ્રાઉન્ડ આ નવું છે, નથી જૂનું છે. આવું કાંક છે. એમ માળો, આ ચકલીનો માળો છે ને અમે ટીંગાડ્યો હતો પણ હજી કોઈ એમને ચકલી જ નથી આવી કે એવું વાત છે. કેટલા વરસ થઈ ગયા, 1 વર્ષ થઈ ગયું. આ છે મારા મમ્મી અને તમને કહેતી હતી ને મેં કઈના બર્થડેમાં આ કાકીબાનું ઘર છે ને હું તમને એનું ફેસ પણ દેખાડી શકું છું. મેળીવાળું નીચેથી જરા જોઈએ. તમને નીચેથી તો આટલું બધું નહીં દેખાડ્યું મેં જોયું પહેલાં છે ને તો પછી. અને આ એનું ઘર છે. એનાથી તો છે અને આ છે બીજો બેકગ્રાઉન્ડ. બહાર કોને છે ને આટલું બધું દેખાતું જે આ છે મારું બેકગ્રાઉન્ડ. બહારના ઉપર આ તો તમને દેખાડવાનું જ ભૂલી ગઈ હું. હા અને પછી આ બેકગ્રાઉન્ડ અહીંયા પકવી જોઈએ છે. રેણુકા બા છે તે અહીંયા રહે છે. અને છે મારો બગીચો. આ ફૂલ નથી આવતા. ઓલો છેલ્લો કુંડો છે ને એમાં મોગરો વાવ્યો હતો. ચંપો હતો આ મોગરો છે અને એમાં ઉગ્યો હતો, ઘણો ઉગ્યો હતો. પછી મેં પાણી દેવાનું બંધ કરી નાખ્યું. જેનાથી બંધ થઈ ગયો. રસોડું તો તમને મમ્મીએ થોડું દેખાડ્યું છે, બહુ નથી ખબર. દવાખાનું તમને સાવ નહીં ખબર હોય. આ પપ્પાનું એક દવાખાનું છે હેઠે. તમે સાંભળજો, મારા પપ્પાનું એક દવાખાનું હેઠે છે. આ પાછું જો કે સમજી ન લેતા. પપ્પાનું અહીંયા નીચે દવાખાનું છે. આ રસોડાથી આમ તો શું એટલે બાયણું હશે અને અહીંયા છે તો મારા પપ્પાની ચર્ચ છે. અહીંયા બારી છે. આ બધી વસ્તુ એક કેબિન છે એનું. આ કેબિન છે અહીંયા સરસ મજાનું અહીંયા આટલામાં. અને ઓલું દવા મૂકવાનું છે. હવે અહીંયા ટેબલ છે. સોડા ઇન્જેક્શન દેવું હોય કોકને તો. અને અહીંયા પટ્ટી રાખી છે લાકડાની જેનાથી ન્યાય દવા લઈ શકે. અને આમથી સેટી છે જે પલંગ છે. આમ પલંગ જ છે કહેવાય. ટેબલ છે અહીંયા મારા પપ્પાનું. અહીંયા ટેબલ છે, અહીંયા ખુરશી છે. એવી રીતના જે એવું હોય. અને તમને અહીં ચપ્પલ ભેગા ના થાય ને એટલે અહીંયા તો કર્યું હતું. હવે તો અહીંથી ચપ્પલ થોડાક વયા ગયા છે. મારા મમ્મી બંધ કરીને આવે છે. આપણે અંદર જઈએ. બેકગ્રાઉન્ડ સારું હોય તો તમે અહીં દેખાડી દઉં. વિડીયો કરો છો? બ્લોગ છે. આ મારો ભાઈ છે મોટી અને બ્લુ કલરનો પડદો છે. બેકગ્રાઉન્ડ અત્યારે ફૂતર પડ્યું હોય બધું એવું લાગે. અને આ મમ્મી નાવા બોલાવે છે. મારા પપ્પા નાવા ગયા છે જેનાથી આ હોય બેકગ્રાઉન્ડ. જો મારા પપ્પા નાના હતા ને ચારનું આ છે. જો આ વાળું આ મારો કાગજ છે. તમે દેખાડીશ મને ખબર મેં તમને લાગે મારા મમ્મી છે અંદર.
કાકા આવું છે, બીજું પર છે. અમારો કબાટ છે, અમારો કબાટ છે. અહીંયા કાકા આવું છે, અંધારું લાગતું હશે. આ છે અમારું પ્લેટફોર્મ. આકાશીમાં જવાય છે એવું છે. ઉપર બધું કામ બહુ પડ્યું છે. અને આ છે અમારી નાની નાની બારી. જો છો આ બોર તલાવ બેંક કોલોની છે, યાદ રાખજો. મને મોટું શહેર ન કહી દેતા. ભાવનગરમાં હું રહું છું. આ બોર તલાવ બેંક કોલોની છે. હા હા સમજો છો. તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. પ્લીઝ લાઈક સબસ્ક્રાઈબ કરો, જેનાથી અમે સપોર્ટ કરો અને ખૂબ જ લાઈક સબસ્ક્રાઈબ કરો અને અમને આગળ વધાવો. થેન્ક યુ ગાઈસ. અને તમને જે આ બ્લોગ સારો લાગ્યો કોમેન્ટમાં કહો અમને. 2 બ્લોગ, ઘણા બ્લોગ છે જે તમે કહેતા નથી, લાઈક નથી કરતા, સબસ્ક્રાઈબ કરતા, તમે જોઈએ નથી, જેમાં તમે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને વિડીયો કમેન્ટ કરો તમને ગમ્યા છે કે નહીં અને વાતો કરો મારી સાથે. ઓકે બાય.